જય શ્રી કૃષ્ણ વિવાસ। અરે તમે જોઈ રહ્યા છો આ તો કડવા કારેલા। ચલો આજે તમને કારેલાની સબ્જી શીખવાડું। શું તમારા બાળકો નાના મોટા સૌ કારેલા નથી ખાતા? આ પ્રશ્ન છે। તો ચાલો એનો ઉકેલ। બાળકો કારેલા ન ખાતા હોય તો તેમાં બટાકા અને ડુંગળી ઉમેરીને બનાવો। આ રીતે તેલ મૂકવું, આશરે 1 કળશી જેટલું તેલ મૂકવું અને કોરું શાક ને રૂટિંગ મસાલા લઈને બનાવવું। કારેલાનું જે કડવાશ છે તે બટાકા અને ડુંગળી શોષી લેશે, જેથી બાળકો બટાકા સમજીને ચિપ્સ સમજીને ખાઈ લેશે। તો તમે આ રીતે રોટલી અને દાળ ભાત સાથે કારેલા બનાવજો। તમારા બાળકો ખાય છે કે નહીં કોમેન્ટ કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં। અને બની ગયા પછી હું તમને બતાવું છું કે કેવા બને છે, તો રાહ જોજો। અત્યારે હું વઘારી રહી છું। તમે જોઈ રહ્યા છીએ રૂટિંગ મસાલા, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હળદર, મેથી, જીરું, રાઈ ને હજમું। હવે આમાંથી વઘારમાં શું લઈશું? તો અહીંયા મેં લીધું છે કડવાશ સાથે કડવાશ, જે મેં મેથીના 4-5 દાણા વઘારમાં તેલ ગરમ થયા બાદ લીધા છે। સેજ લાલાશ પડતા થાય, તમે જોઈ શકો છો પરપોટા થવા માંડ્યા છે, ત્યારબાદ ગેસ ધીમો કરી દેવો। ધીમો કર્યા બાદ શાક ધોઈને લીધું છે, જે આમાં આ રીતે ઉમેરતા રહેવું। હવે આપણા રૂટિંગ મસાલા, સ્પૂનથી લાલ મરચું પાવડર આશરે 1/2 ચમચી, ગરમ મસાલો અડધીથી ઓછું, હળદર પાવડર, એન્ટીબાયોટિક અને મીઠું સ્વાદ મુજબ, બસ બીજું કાંઈ લેવાનું નથી। તો તૈયાર થઈ જશે 10-15 મિનિટમાં આપણી આ સબ્જી, કારેલા ડુંગળી બટાકાની સબ્જી 3 in 1। સબ્જીનું નામ બાળકને કહેશો કે 3 in 1 બનાવી છે, તો બાળક હસે ખાશે। તો આ રીતે ચિપ્સ બનાવજો અને જમો અને જમાડજો। થેન્ક યુ।